હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોના ઘણા બધાના મેસેજ હતા કે સર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવ્યો છે મોડર્ન ફિઝિક્સ અથવા જે પણ બ્રાન્ચની અંદર મોડર્ન ફિઝિક્સ સબ્જેક્ટ આવ્યો છે, એક નવા સિલેબસ ચેન્જીસ થયો છે અને એમાં જે સબ્જેક્ટ આવ્યો છે મોડર્ન ફિઝિક્સ. તો આજે આપણે વાત કરવાની છે કે મોડર્ન ફિઝિક્સની પ્રિપેરેશન કઈ રીતના કરવાની છે, મોડર્ન ફિઝિક્સના સિલેબસમાં શું શું આવેલું છે, મોડર્ન ફિઝિક્સમાં કયો સિલેબસ છે, કયા કન્ટેન્ટ છે. સેમિસ્ટર 1 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર મોડર્ન ફિઝિક્સ આવેલો છે, તો એ મોડર્ન ફિઝિક્સ સેમિસ્ટર 2 ની અંદર પણ ઘણી બ્રાન્ચની અંદર હશે અને સેમિસ્ટર 1 ની અંદર પણ છે. તો આ જે મોડર્ન ફિઝિક્સ જે પણ બ્રાન્ચની અંદર છે, કોમ્પ્યુટર છે કે જે પણ બ્રાન્ચની અંદર આવેલો છે, ઘણી બધી બ્રાન્ચો એવી છે કે જેમાં મોડર્ન ફિઝિક્સ છે, તેની તૈયારી કઈ રીતના કરવાની છે, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી મળશે, એના વિડિયોઝ લેક્ચર ક્યાંથી મળશે, તો આ દરેક વસ્તુની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એક સેમિસ્ટર 1 માટેની એક સ્ટડી મટીરીયલ માટેની એક WhatsApp ગ્રુપ ચલાવી રહ્યું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે વાત કરીએ કે ભાઈ મોડર્ન ફિઝિક્સ જે છે, મોડર્ન ફિઝિક્સની તૈયારી કરવી છે તો કઈ રીતના કરવાની છે. ઓલ ચેપ્ટરના એક્ઝામ્પલ, જીટીયુના પેપર્સ, વિડીયોઝ, ઓલ યુનિટ પીડીએફ, મોસ્ટ આઈએમપી, મિડ માટેનું આઈએમપી, આ દરેક વસ્તુ મારે કરવી છે તૈયારી, તો હું ક્યાંથી કરી શકું, મને મટીરીયલ ક્યાંથી મેળવી શકાય. તો એના માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલા આપણે સમજી લઈએ કે આપણી એપ્લિકેશનની અંદર આપણી એપ્લિકેશન છે, એ એપ્લિકેશનની અંદર મોડર્ન ફિઝિક્સનો કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધો છે. એ કોર્સની અંદર શું શું કન્ટેન્ટ છે એ સમજવું છે. તો કન્ટેન્ટ સમજવા માટે હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે જે કન્ટેન્ટ મૂકેલા છે એ કન્ટેન્ટની અંદર ન્યૂ સિલેબસ પ્રમાણે જે ન્યૂ સિલેબસ NEP નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવી 2024 ની અંદર એમાં જે ન્યૂ સિલેબસ થયો એ પ્રમાણે છે. એના ઓલ યુનિટના વિડિયો અવેલેબલ છે, ઓલ યુનિટની નોટ્સ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર અવેલેબલ છે, પ્લસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર જે જીટીયુ માં પૂછાવાના છે, પૂછાઈ શકે છે અને પૂછાયેલા છે, એ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ એની અંદર સુપર 30 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર. એટલે આ 30 ક્વેશ્ચન કોના માટે કે જે લોકો તૈયારી કરે છે પણ બહુ ઓછી કરે છે અને પાસ થવું છે, ફક્ત એને પાસ થવું છે, એના માટે સુપર 30 ક્વેશ્ચન, એમાં ગેરંટી સાથે કે 30 ક્વેશ્ચન કરો એટલે 110% તમે પાસ થઈ જાઓ એની ગેરંટી અમે આપતા હોઈએ છીએ. તો આ સુપર 30 ક્વેશ્ચન વિથ આન્સર, જીટીયુ પેપર વિથ સોલ્યુશન પ્લસ આઇકોન મોડલ પેપર વિથ સોલ્યુશન, આ બધી જ વસ્તુ કોર્સની અંદર ઇન્ક્લુડ હોય છે. હવે પહેલા કોર્સ જોઈ લઈએ કે ભાઈ કોર્સ જે છે એની અંદર જે તમે જોઈ શકો છો કન્ટેન્ટ, તો કન્ટેન્ટની અંદર તમને દરેક વસ્તુ જોવા મળી જશે. પહેલા સિલેબસ જે છે સિલેબસ જોવા મળી જશે, એના પછી યુનિટ વાઇઝ જે તમારા ફોલ્ડર છે, યુનિટ 1 તેના વિડિયોઝ નોટ્સ તમને જોવા મળી જશે, યુનિટ 2 ઇલેક્ટ્રોસ્ટેટિક છે, યુનિટ 3 વેવ્સ છે, યુનિટ 4 ઓપ્ટિકલ્સ છે, યુનિટ 5 અપલોડ થઈ રહ્યું છે. પછી આઈએમપી ક્વેશ્ચન બેંક અહીંયા ટોટલી આઈએમપી ક્વેશ્ચન બેંક અહીંયા મૂકી દેવામાં આવી છે, વિથ અહીંયા આઈએમપી ક્વેશ્ચન બેંક છે, વિથ એનો ઓલ ચેપ્ટર આઈએમપી સોલ્યુશન મૂકી દીધેલું છે. પછી સુપર 30 ક્વેશ્ચન, જે સુપર 30 ક્વેશ્ચન કે એના સોલ્યુશન પણ અહીંયા અપલોડ છે, પ્લસ જીટીયુઝ પેપર અહીંયા એના અપલોડ છે વિથ સોલ્યુશન. એના પછી મોડલ પેપર જે આઇકોનના મોડલ પેપર કહી શકાય એ મૂકેલા છે. એના પછી એક્સ્ટ્રા નોટ્સ જે ચેપ્ટર વાઇઝ જે મૂકેલી છે, ગુજરાતીની અંદર છે એ, અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટની પણ છે. તો આ જે કોર્સ છે એ કોર્સ ડાઉનલોડ તમારે પરચેસ કરવો છે તો સિમ્પલ મેથડ છે વિદ્યાર્થી મિત્રો. તમે પ્લે સ્ટોર યુઝ, તમે એપ્લિકેશન યુઝ નથી કરી હજી સુધી, તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે. તો જે વિદ્યાર્થી મિત્રો એન્ડ્રોઇડ મોબાઈલ યુઝ કરે છે એ લોકો આઇકોન એન્જિનિયરિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે એન્ડ્રોઇડ મોબાઈલ પર, અને જે iOS ફોન એટલે કે આઈફોન યુઝ કરે છે એ ક્લાસ પ્લસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે. એનો ORG કોડ છે, ઓર્ગેનાઇઝેશન કોડ તમને માંગશે, એમાં UYQZZ
તો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો એટલે એની અંદર તમને પ્રોપરલી દરેક વસ્તુ મળી જશે અને એની અંદર એની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. હવે કોર્સની અંદર કયા કયા તમારા જે કન્ટેન્ટ આવ્યા છે ન્યૂ સિલેબસની અંદર, તો મોડર્ન ફિઝિક્સ જે સબ્જેક્ટ છે ન્યૂ સિલેબસની અંદર આવેલો છે. એમાં કેટલા ચેપ્ટર્સ છે તે ચેપ્ટર્સનો સિલેબસ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું. તો જે ચેપ્ટર્સ છે એની અંદર પહેલું ચેપ્ટર મેઝરમેન્ટ વાળું છે. એમાં આટલા ટોપિક છે કે મેઝરમેન્ટ એન્ડ યુનિટ્સ એન્જિનિયરિંગ સાયન્સ, ફિઝિકલ ક્વોન્ટિટી, ફંડામેન્ટલ એન્ડ ડેરિવેટેડ, સિસ્ટમ ઓફ યુનિટ, સીજીએસ, એમકેએસ, એસઆઈ યુનિટ, ઇન્ટ્રોવર્ઝન ઓફ યુનિટ, એમકેએસ ટુ સીજીએસ અને એક ક્વેશ્ચન મૂકેલો છે. એના પછી પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન વર્કિંગ એપ્લિકેશન ઓફ વર્નિયર કેલિપર્સ એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વિથ એરર. એના પછી એક્યુરેસી, એ બધી જ વસ્તુ અહીંયા તમને સિગ્નિફિકેશન ડિજિટ સાથે. તો યુનિટ નંબર 1 આટલો છે. યુનિટ નંબર 2 ની અંદર થોડો ઇલેક્ટ્રોનિક્સ ભાગ છે, કુલમ્બ્સ લો છે, પછી એની અંદર ઇલેક્ટ્રોન ચાર્જ છે. ઓકે, એના પછી તમારે ઇલેક્ટ્રોનિક ફ્લક્સ આપેલું છે, કેપેસિટર આપેલું છે. એના પછી યુનિટ નંબર 3 વેવ એન્ડ મોશન છે. તો આખું વેવ એન્ડ મોશન અહીંયા બતાવેલું છે. એમાં અલ્ટ્રાસોનિક વેવ્સના ઉપયોગો, સોનાર છે, એનડીટી છે, આ દરેક વસ્તુ છે. લિસ્ટ ઓફ સોનાર છે. એના પછી ચેપ્ટર નંબર 4 જે છે એ ઓપ્ટિકલ સ્પાર્ક્સ છે, એટલે કે પ્રકાશના તરંગો, એમાં લેઝર પણ ઇન્ક્લુડ થઈ જતું હોય છે. ઓકે, અને લાસ્ટ તમારો ચેપ્ટર નંબર 5, એમાં કંડક્ટર, સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર, એનર્જી ગેપ છે, ફોરબિડન ગેપ છે. એના પછી એન ટાઈપ, પી ટાઈપ મટીરિયલ, પીએન જંકશન ડાયોડ, પીએન જંકશન ડાયોડ પછી એનપીએન, પીએન જંકશન ડાયોડ, એના ડાયોડ છે, એના ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયર, અને લાસ્ટ તમારા ગેટ્સ અને એના ડી મોર્ગન્સ લો, બુલિયન એલ્જિબ્રા અને ટ્રુથ ટેબલ. આટલી વસ્તુ ચેપ્ટર નંબર 5 ની અંદર છે. તો આ બધું જ જે છે એ ઇન્ક્લુડ આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. તો રાહ જોવાની નથી, કોર્સ પરચેસ કરી લેશો. આખો કોર્સ હું જ તમને કરાવીશ. એની અંદર ટોટલી વિડિયો લેક્ચર અપલોડ છે. જે સબ્જેક્ટના જે ચેપ્ટરના હજી બાકી છે એના પણ અપલોડ થઈ જશે, ટૂંક જ સમયની અપલોડ થઈ જશે. અને હજી ઘણું બધું અપલોડ થતું રહેશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન છે કે સર, જો અમે અત્યારે કોર્સ પરચેસ કરી લઈએ છીએ અને પછી તમે કોઈ વસ્તુ એની અંદર અપલોડ કરો છો તો શું અમારે ફરીથી કોર્સ પરચેસ કરવો પડશે? નો, એકવાર પરચેસ કરી લો. આખું સેમિસ્ટર, જ્યાં સુધી સેમિસ્ટર 1 ફિનિશ ના થાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારો કોર્સ ચાલશે. એની અંદર કોઈ જ તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો નથી. ફક્ત એક જ વાર પરચેસ કરવાનો છે. પરચેસ કઈ રીતના કરવાનો છે એનો વિડીયો પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધો છે, અથવા તમે મારી ઇન્સ્ટા આઈડી ચેક કરી લેશો, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, એની અંદર પણ મેં વિડીયો અપલોડ કરી દીધેલો છે. અને એકવાર તમે પરચેસ કરી લો છો, હું જેટલા પણ અપડેટ કરીશ એ દરેક વસ્તુ તમારા અંદર ઇન્ક્લુડ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દેશો. એટલું મોડર્ન ફિઝિક્સ નહીં, બધા જ સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તમારી બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મિડ એક્ઝામમાં અને જીટીયુની એક્ઝામમાં લાવી શકો છો, તૈયારી કરી શકો છો. કોઈ પણ ડાઉટ છે તો મને કોમેન્ટ કરી શકો છો. મારો નંબર છે 8758884222. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.